નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એલપીજી ફરી મોંઘા। આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર કરશે અસર। રોકાણકારો સાવધાન, યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા। શેર બજારમાં મોટું ગાબડું પડવાની આશંકા। માર્ચમાં ગરમી ભૂકા બોલાવશે, આઈએમડીની મોટી આગાહી। વડોદરા ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 21 લાખની છેતરપિંડી। હોળી ધૂળેટીની જાહેર રજાઓના કારણે બેંકો અને માર્કેટ યાર્ડ રહેશે 3 દિવસ બંધ। ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં બંધ પૈસાની લેવડ દેવડ માટે થશે મોટો વધારો। વાદળછાયું વાતાવરણ રહેવાથી બનાસકાંઠા વિસ્તારમાં જીરાના પાકને મોટું નુકસાન, તો બીજી તરફ તંબાકુમાં જીએસટી ઉમેરતા ખેડૂતોની માઠી દશા। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,62,000 જ્યારે ચાંદીની કિંમત 2,81,000 જોવા મળી। આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ થતા 18 લોકોના મોત, અનેક દાઝ્યા, 5 કિલોમીટર સંભળાયો વિસ્ફોટ। ખજૂર અને ધાણીના ભાવમાં મોટો વધારો, ગત વર્ષ કરતા વેપારીઓ વર્ગ મુજબ ખરીદીમાં મોટો ઘટાડો મળ્યો જોવા, માર્કેટમાં મંદીનો માહોલ। રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી વિસ્તારમાં 2 દિવસ અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેશે। નવા રાયડાની માર્કેટ યાર્ડમાં બમ્પર આવક, વિદેશી નિકાસમાં માંગ વધવાથી ભાવ પ્રતિ મણે 1200 થી 1350 મળતા ખેડૂતોને ફાયદો। ઈરાન પર થયેલા અકરાણ હુમલાની નિંદા થવી જોઈએ, કોંગ્રેસ પીએમ મોદીના ઇઝરાયેલ પ્રવાસ પર કર્યો પ્રહાર। ક્રૂડના ભાવ ઉછળીને $110 પહોંચશે। જો આ બે દેશ વચ્ચે કોઈ સોદો થશે તો ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $60 સુધી ઉતરે તેવી શક્યતા। ગુજરાતમાં 2 વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64 અકુદરતી મોત, 1 વર્ષમાં 148 ગુમાવ્યા। ઈરાન પર હુમલા બાદ ઇઝરાયેલમાં સંપૂર્ણ લોકડાઉન, શાળા, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો આદેશ। રાજુલા ગેંગરેપમાં કોર્ટનો ચુકાદો, 4 આરોપીને 20 વર્ષની સજા, સગીરાને 2 લાખ મળતર ચૂકવવા આદેશ। પોલીસ ભરતી માટે 10,000 સામે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી છે। ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર। નરોડામાં પિતા પુત્ર સહિત 3 લોકો અને કાગડાપીઠમાં 4 લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી સારવાર માટે ખસેડવા પડ્યા। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનમાં વિનાશ વેર્યા, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ। 25 લાખ ટન ઘઉંની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિ મણે 600 ને પાર। ગુજરાતમાં ઘઉંનું મબલક ઉત્પાદન, વિક્રમ વાવેતર છતાં 2024 અને 25માં ગુજરાતમાં 45 લાખ ટન, દેશમાં 1180 લાખ ટનનો વિપુલ પાક। ચાલુ વર્ષ ગુજરાતમાં 14% વાવેતર વધુ થયું। ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક સાથે બનાસકાંઠામાં પણ વાગવડ તાલુકામાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ મિત્રો મગફળીના ભાવ 1140 થી 1385 રૂપિયા, કપાસના ભાવ 1275 થી 1590 રૂપિયા, રાઈના ભાવ 1050 થી 1360 રૂપિયા, એરડાના ભાવ 1260 થી 1345 રૂપિયા, જીરુના ભાવ 3700 થી 5200 રૂપિયા, નવા ઘઉંના ભાવ 445 થી 530 રૂપિયા, વરિયાળીના ભાવ 1700 થી 7000 રૂપિયા, સરસિયાના ભાવ 1430 થી 1790 રૂપિયા। ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા લોન સામે વ્યાજ 51,000 કરોડે પહોંચ્યું। ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ મારફતના ખર્ચમાં ઘટાડો, રિઝર્વ બેંકના નિયમનકારી ધોરણ સખત બનાવતા નવા કાર્ડ જારી કરવા માત્ર ધીમી પડી। મિડલ ઈસ્ટ યુદ્ધ મામલે સૌ પ્રથમ વખત પીએમ મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાનને
યુએઈ પર કરેલા હુમલાને વખોડ્યા. ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે 108 નવા હોસ્પિટલ નક્કી કર્યા અને હોળી ધૂળેટીમાં દાઝવા મારામારી અકસ્માત અને નશાની ઇમરજન્સી કોલ એટેન્ડ કરવા લોકેશન બદલાયા. તમામ સ્થળોએ સ્ટાફ સહિત ડ્રાઈવરને 24 કલાક સતર્ક રખાશે. હિંમતનગર આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, 6 કિલો ગાંજાનો જથ્થો, એકની ધરપકડ. યુદ્ધ વચ્ચે ઈરાન, ઇઝરાયલ સહિત 6 દેશોના વિદેશી મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે મોટી અસર, શિપમેન્ટ અટકાતા ભારતના ચોખામાં પણ મોટું નુકસાન, નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા, વેપારીઓના. હાઈવે પર રસ્તો ક્રોસ કરતા માનસી સર્કસ અને એસજી સમયે 2ના મોત, પૂર ઝડપે જતા વાહન ચાલકોની બેદરકારી, પોલીસે નક્કી કરેલી ગત મર્યાદાઓને બદલે ઓવર સ્પીડ વાહન જતા હોવાથી અકસ્માતની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. વલસાડના પારડાના ઉમલાવ ગામની નવી કંપની અને અંડરગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો મોટો વિરોધ, ગ્રામસભા યોજી આક્રોશ ઠાલવ્યો.